ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આ લાંબા સમયના વેકેશન ગાળામાં તમે લોકોએ ખૂબ જ મજા કરી હશે. હું આશા રાખું છું કે તમે લોકો શાળાએ આવવા અને ભણવા ખૂબ જ આતુર હશો. તો આજે આપણે ઓનલાઈન દ્વારા થોડું ભણી લઈએ. હું આજે તમને ગણિતમાં થોડુંક બેઝિક શીખવવા માગું છું. તો આપણે શરૂઆત કરીએ. અંકને શબ્દમાં લખો. તમને સંખ્યા આપેલી હશે અને તમારે શબ્દમાં લખી. તો પહેલી લખીએ આપણે કે 7,28,10,248. તો તમને લોકોને આને શબ્દમાં લખતા આવડે છે. તો પહેલાં કેટલા છે? 7 કરોડ 28 લાખ 10,000 248. પછી બીજી સંખ્યા છે 2,37,50,409. તો એને શબ્દમાં આપણે લખીએ 2,37,50,409. ત્યારબાદ પછીની સંખ્યા છે 1,44,21,864. તો આપણે એને શબ્દમાં લખીએ 1,44,21,864. ત્યાર પછીની સંખ્યા છે 2,33,15,244. 2,33,15,244. ત્યાર પછીની સંખ્યા 6,18,43,965. તો એને આપણે શબ્દમાં લખીએ 6,18,43,965. ત્યાર પછીની સંખ્યા 1,44,32,900. તો એને આપણે શબ્દમાં લખીએ 1,44,32,900. ત્યાર પછીની સંખ્યા 9,99,99,999. તો એને હવે આપણે શબ્દમાં લખીએ 9,99,99,999. ત્યારબાદ હવે આપણે સંખ્યાની સ્થાન કિંમત લખતા શીખીશું. એના પહેલાં આપણે એકમ દશક સો એ આપણે જાણીશું. તો સંખ્યામાં એકમ કયો થાય, દશક કયો થાય, 100 કયો થાય, 1000 કયો થાય, 10,000 કયો થાય અને લાખ કયો થાય. તો પેલું સંખ્યા પાછળથી શરૂ કરવાનું. તો આ શું થાય? એકમ. શું થાય?
એકમ. ત્યાર પછીની આ સંખ્યા દશક. ત્યાર પછીની આ સંખ્યા 100. આ સંખ્યા 1000. ત્યાર પછીની આ સંખ્યા 10,000 અને ત્યાર પછીની આ સંખ્યા લાખ. તો આપણે ફરી વાર જોઈએ કે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. આના ઉપરથી આપણે સ્થાન કિંમત એની નક્કી કરવાની કે આ સ્થાનની કિંમત શું થાય. તો પહેલું આપણે જાણીએ કે 3,24,148. તો એમાં 8 શું કહેવાય? એકમ. એકમની સ્થાન કિંમત શું થાય? 1. એટલે 8ની સ્થાન કિંમત શું થાય? 8. ત્યાર પછી 4 શું થાય? એકમ અને દશક. તો દશકની સ્થાન કિંમત શું થાય? 10. તો 4ની સ્થાન કિંમત શું થાય? 40. ત્યાર પછી એકમ, દશક, 100. 1ની સ્થાન કિંમત શું થાય? 100. એટલે 1ની શું થાય? 100. ત્યાર પછી 4 લખીએ. એકમ, દશક, 100 અને 1000. તો 4ની સ્થાન કિંમત શું થાય? 4000. શું થાય? 4000. ત્યાર પછી એકમ, દશક, 100, 1000 ને 10,000. તો 2ની સ્થાન કિંમત શું થાય? 20,000. શું થાય? 20,000. ત્યારબાદ એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. તો 3ની સ્થાન કિંમત શું થાય? 3 લાખ. એવી જ રીતે આપણે બીજી સંખ્યા જોઈએ. 2,12,618. એમાં પહેલાં આપણે 8 પાછળથી શરૂઆત કરી બધી સંખ્યા લખી નાખી. પછી એની આપણે સ્થાન કિંમત લખીએ. તો પહેલાં 8ની સ્થાન કિંમત શું થાય? એકમ એટલે કે 8ના 8. પછી 1 શું થાય? દશક. તો 1ના 10. પછી એકમ, દશક ને 100. 6 શું થાય? 100. એની સ્થાન શું થાય? 100નું. તો 6ના શું થશે? 600. પછી એકમ, દશક, 100 અને 1000. તો 2ના 2000. ત્યારબાદ એકમ, દશક, 100, 1000 અને 10,000. તો 1ના 10,000. ત્યારબાદ એકમ, દશક, 100, 1000, 10,000 અને 2ના શું થાય? 2 લાખ. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજી કિંમત 1,14,204. આની સ્થાન કિંમત આપણે લખીએ તો પહેલાં પાછળની સંખ્યાથી શરૂઆત કરી. 4, 0, 2, 4, 1 અને 1. તો એમાં 4ની સ્થાન કિંમત શું થાય? 4. હવે કોઈ પણ જગ્યાએ 0 હોય તો 0નું સ્થાન કિંમત શું થાય? 0. એટલે કે કોઈ પણ જગ્યાએ આમાંથી હોય પણ એની સ્થાન કિંમત શું થાય? 0. ત્યારબાદ 2, એકમ, દશક અને 100. તો 2ના શું થાય? 200. ત્યારબાદ એકમ, દશક, 100 અને 1000. તો 4ના શું થાય? 4000. ત્યારબાદ એકમ, દશક, 100, 1000 અને 10,000. તો 1ના શું થાય? 10,000 અને એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. તો 1ના થશે 1 લાખ. ત્યાર પછીની આપણે સંખ્યા જોઈએ 3,35,444. તો પહેલાં આપણે શું કરવાનું? પાછળથી સંખ્યા લખવાની ચાલુ કરી દેવાની. બધી સંખ્યા ઊભી રોમાં લખી દેવી. હવે 4થી શરૂઆત કરીએ. 4ની સ્થાન કિંમત શું થાય? 4. પછી બીજા 4ની એકમ અને દશક. તો 4ના 40. પછી ત્રીજા 4, એકમ, દશક અને 100. તો 4ના 400. પછી એકમ, દશક, 100 અને 1000. તો 5ના 5000. એકમ, દશક, 100, 1000 અને 10,000. તો 3ના 30,000. એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. તો 3ના 3 લાખ. હવે ત્યાર પછીની સંખ્યા જોઈએ આપણે તો 4,44,444. હવે આની સ્થાન કિંમત લખવા માટે પહેલાં આપણે ઊભી રોમાં બધી સંખ્યા લખી નાખવી. પહેલેથી ચાલુ કરીએ. 4 એકમ છે તો 4ના 4. પછી 4 દશકમાં છે તો 4ના 40. પછી 4 100ના સ્થાનમાં છે તો 4ના 400. પછી 4 1000ના સ્થાનમાં છે તો 4,000 અને 4 10,000ના સ્થાનમાં છે તો 4ના 40,000 અને 4 લાખના સ્થાનમાં છે તો 4ના 4
લાખ. ત્યારબાદ હવે આપણે આજે સરવાળા વિશે માહિતી મેળવીશું. તો પહેલી રકમ આપણે લખીએ સરવાળાની 6789, 2465 અને 3695 એનો આપણે કરીશું સરવાળો. તો પહેલાં 9 ને 5 14, 14 ને 5 19, 19 ને 1 વધી 9 નીચે, 8 ને 1 9, 9 ને 6 15, 15 ને 9 24, તો 24નો બગડો વધી અને 4 નીચે, 6 ને 4 10, 10 ને 7 17, 17 ને 2 19, 19નો વધી 1 ને 9 નીચે, ત્યારબાદ 6 ને 2 8, 8 ને 3 11, 11 ને 1 12. થઈ ગયો પહેલો સરવાળો. હવે બીજો કરીએ. 6438, 2937, 6453. હવે આનો સરવાળો કરીએ તો 8 ને 7 15, 15 ને 3 18, 5 ને 3 8, 8 ને 3 11 ને 1 12, 4 ને 4 8, 8 ને 9 17, 17 ને 1 18, 6 ને 6 12, 12 ને 2 14, 14 ને 1 15. થઈ ગયો આ સરવાળો. ત્યાર પછીની રકમ જોઈએ. 3546, 2468, 1935. હવે આનો સરવાળો કરીએ તો 6 ને 8 14 ને 5 19, 19 નો એકડો વધી 9 નીચે, 6 ને 3 9, 9 ને 1 10 ને 4 14, 14નો ચોગડો વધી 1 9, 5 ને 4 9 ને 1 10 ને 9 19, 19નો નવડો નીચે વધી 1 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 1 7. આવી રીતે તમારે ઘરે આવી સરવાળાની પ્રેક્ટિસ કરવાની છે. ત્યારબાદ આજે હોમવર્કમાં મને ખબર છે તમને બધાને 11 થી 20 ઘડિયા આવડે જ છે, એટલે હોમવર્કમાં છે 11 થી 20 ઘડિયા બધાએ 21 વાર 11 થી 20 ઘડિયા એકવાર લખવાના છે. સારા અક્ષરે ઘડિયામાં નિશાની કરવી ફરજિયાત. કઈ રીતે? તો કે 11 ગુણ્યા 1 બરાબર 11, 11 ગુણ્યા 2 બરાબર 22. આવી રીતે ફરજિયાત નિશાની કરીને ઘડિયા 11 થી 20 ઘડિયા લખવાના છે અને પાકા કરવાના છે. અને હોમવર્ક કરો એટલે ઉપર આજની તારીખ અને વાર લખી નાખવાનો. જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે હું તમારું આ હોમવર્ક ચેક કરીશ. થેન્ક યુ.